નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ઉત્સર્ગ એકમની રચના વિશે ભણી ગયા, તો આજે આપણે ઉત્સર્ગ એકમના પ્રકાર વિશે ભણીશું। તો ઉત્સર્ગ એકમ કે જેના ટોટલ 2 પ્રકાર છે, તો એ 2 પ્રકાર કયા છે? તો એ 2 પ્રકારનું નામ છે જક્ષટામજ્જક ઉત્સર્ગ એકમ અને બાહ્યક ઉત્સર્ગ એકમ। હવે આ જે જક્ષટામજ્જક ઉત્સર્ગ એકમ છે કે જેને ઇંગ્લિશમાં જક્ષટા મેડ્યુલરી નેફ્રોન્સ કહેવામાં આવે છે। એને શું કહેવામાં આવે? તો એને જક્ષટા મેડ્યુલરી નેફ્રોન્સ અને એને ત્યારબાદ આ જે બાહ્યક ઉત્સર્ગ એકમ છે, બાહ્યક ઉત્સર્ગ એકમ કે જેને ઇંગ્લિશમાં કોર્ટિકલ નેફ્રોન્સ કહેવામાં આવે છે। હવે તમને એમ થશે કે ટીચરે આ આકૃતિ શેની દોરેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે તે ધારો કે આ મૂત્રપિંડ છે, તમને ખબર જ છે મૂત્રપિંડનો આ કયો ભાગ છે? તો આ મૂત્રપિંડનો બાહ્યકનો ભાગ છે અને આ મજ્જકનો ભાગ છે કે જેમાં આવી રીતે રીનલ પિરામિડ એટલે કે મજ્જક પિરામિડ આવેલા હોય છે અને મજ્જક પિરામિડ કે જેમાં આવી રીતે ઉત્સર્ગ એકમો ગોઠવાયેલા હોય છે। તો આપણે ઉત્સર્ગ એકમ છે, તો ઉત્સર્ગ એકમનો હવે અહીંયા ફરી પાછું તમને દોરીને બતાવો એટલે તમને આઈડિયા આવશે। આ સંગ્રહણ નલિકા, બરાબર ને? ત્યારબાદ અહીંયા બિલીની નલિકા। તો હવે શું થશે કે ઉત્સર્ગ એકમ છે, તો ઉત્સર્ગ એકમનો માલ્પિગિયન કાય, ત્યારબાદ પીસીટી એટલે કે નિકટવર્તી ગુચરામય નલિકા અને ડીસીટી એટલે કે દૂરસ્થ કૂચડામય નલિકા। તો આવી રીતે ઉત્સર્ગ એકમનો જે માલ્પિગિયન કણ, પીસીટી અને ડીસીટી કે જે મૂત્રપિંડના બાહ્ય પ્રદેશમાં સ્થાન પામેલ હોય, જ્યારે આ જે હેન્લેનો પાસ છે, તો હેન્લેનો પાસ આવી રીતે મજ્જકમાં ખૂપેલો હોય છે। પણ મોટાભાગના જે ઉત્સર્ગ એકમ છે, તો મોટા ભાગના ઉત્સર્ગ એકમમાં આ જે હેન્લેનો પાસ હોય ને, તો એ હેન્લેનો પાસ ખૂબ જ આવી રીતે ટૂંકો હોય છે અને મજ્જકમાં ખૂબ થોડા અંતર સુધીનો જ લંબાયેલો હોય છે। તો આ પ્રકારનો જે ઉત્સર્ગ એકમ છે કે જેને બાહ્યક ઉત્સર્ગ એકમ કહેવામાં આવે છે, બરાબર? તો શું છે બાહ્યક ઉત્સર્ગ એકમ? કોને કહેવામાં આવે? કે જેમાં માલ્પિગિયન કણ, પીસીટી અને ડીસીટી આ 3 રચના બાહ્ય પ્રદેશમાં જોવા મળે ને હેન્લેનો પાસ કેવો હોય છે? તો હેન્લેનો પાસ ખૂબ જ ટૂંકો મજ્જકમાં લંબાયેલો હોય છે, તો એને કોર્ટિકલ નેફ્રોન્સ કહેવામાં આવે છે। જ્યારે જક્ષટામજ્જક ઉત્સર્ગ એકમ કોને કહીશું? તો જક્ષટામજ્જક ઉત્સર્ગ એકમ કે જેમાં આ ડીસીટી અને પીસીટી તેમજ માલ્પિગિયન કાય એ તો બાહ્ય પ્રદેશમાં જ આવેલું, પરંતુ એનો જે હેન્લેનો પાસ હોય ને, તો એ હેન્લેનો પાસ મજ્જકમાં ખૂબ ઊંડે સુધી લંબાયેલો હોય છે। તો આ પ્રકારનો જે ઉત્સર્ગ એકમ છે કે જેને જક્ષટામજ્જક ઉત્સર્ગ એકમ કહેવામાં આવે છે। જો તફાવત શેમાં જોવા મળે? તફાવત જે છે તે હેન્લેના પાસની લંબાઈમાં જોવા મળે છે। હેન્લેનો પાસ ટૂંકો તો એને બાહ્યક ઉત્સર્ગ એકમ કહેવાય, હેન્લેનો પાસ લાંબો કે જેને જક્ષટામજ્જક ઉત્સર્ગ એકમ કહેવામાં આવે છે। એમ જોવા જાય તો આ જે જક્ષટામજ્જક ઉત્સર્ગ એકમ છે તેનું પ્રમાણ ઓલમોસ્ટ 15% હોય છે, જ્યારે બાહ્યક ઉત્સર્ગ એકમનું પ્રમાણ 85% જોવા મળે છે। ત્યારબાદ આપણે બીજી આગળ વાત કરીએ તો આ જે આપણે મૂત્રપિંડ નલિકા છે, તો મૂત્રપિંડ નલિકામાં શું થશે? હવે આ માલ્પિગિયન કાય છે કે જેમાં આવી રીતે રુધિર કેશિકાનું જાળું આવેલું હોય છે, ત્યારબાદ અહીંયા અત્યંત ગુચરામય પીસીટી, ત્યારબાદ હેન્લેનો પાસ, હેન્લેના પાસ પછી ડીસીટી અને ડીસીટી સંગ્રહણ નલિકામાં ખુલે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રુધિર કેશિકા ગુચ્છમાંથી નીકળતી આ જે બહિર્વાહી ધમનિકા છે, તો બહિર્વાહી ધમનિકા આવી રીતે આ જે મૂત્રપિંડ નલિકા છે, તો મૂત્રપિંડની નલિકાની ફરતે સૂક્ષ્મ કેશિકાઓનું જાળું બનાવે છે। આવી રીતે
સૂક્ષ્મ કેશિકાઓનું શું બનાવે છે? તો જાળું બનાવે છે. તો એને શું કહેવામાં આવે? જે સૂક્ષ્મ બહિર્વાહી ધમનિકા જે આવી રીતે મૂત્રપિંડ નલિકાની જે જાળી બનાવે તો એને પરિનલિકા કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? તો એને પરિનલિકા કહેવામાં આવે છે. ત્યારબાદ આ જાળામાંથી નીકળતી જે સૂક્ષ્મ વાહિકા છે તે આવી રીતે હેન્ડલાઇનના પાસની આવી રીતે સમાંતર ગોઠવાયેલી હોય છે. તો હેન્ડલાઇનના પાસની સમાંતર આવી રીતે જે યુ આકારની ગોઠવાયેલી હોય ને, તો આ યુ આકારની જે રુધિર વાહિકાઓ છે કે જેને વાસા રેક્ટા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? વાસા રેક્ટા કહેવામાં આવે છે. અને આ જે વાસા રેક્ટા છે ને, આ બાહ્યક ઉત્સર્ગ એકમ, આ જે બાહ્યક ઉત્સર્ગ એકમ છે કે જેમાં વાસા રેક્ટા, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે બાહ્યક ઉત્સર્ગ એકમ છે કે જેમાં આ જે વાસા રેક્ટા જે છે તે વાસા રેક્ટા કાં તો ગેરહાજર હશે, ક્યાં તો પછી જો વિકસિત હોય તો ખૂબ જ અલ્પ વિકસિત વાસા રેક્ટા જોવા મળે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે બાહ્ય ઉત્સર્ગ એકમ છે કે જેમાં આ વાસા રેક્ટા ક્યાં તો ગેરહાજર હતી કાં તો પછી ખૂબ જ અલ્પ વિકસિત હોય છે. જ્યારે આ જક્ષટામજ્જક ઉત્સર્ગ એકમ છે તો જક્ષટામજ્જક ઉત્સર્ગ એકમમાં તમને વાસા રેક્ટા જોવા મળશે. બરાબર? જક્ષટામજ્જામાં શું જોવા મળશે? તો વાસા રેક્ટા વિકસિત જોવા મળશે. જ્યારે બાહ્યક છે તો બાહ્યક ઉત્સર્ગ એકમમાં વાસા રેક્ટા ગેરહાજર હશે ક્યાં તો પછી અલ્પ વિકસિત જોવા મળશે. તો અહીંયા તમારો ઉત્સર્ગ એકમનો પ્રકાર જે છે તે પૂરો થયો. ચાલો ત્યારે હવે શરૂઆત કરીએ મૂત્ર નિર્માણ, એટલે કે મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે તેની પ્રક્રિયાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો મૂત્રપિંડ એટલે કે મૂત્ર નિર્માણમાં 3 પ્રક્રિયાનો સમાવેશ થાય છે. એટલે કે મૂત્ર નિર્માણની જે પ્રક્રિયા છે તે મૂત્રની નિર્માણની પ્રક્રિયામાં કેટલી પ્રક્રિયા આવેલી છે? તો 3 પ્રક્રિયા આવેલી છે. તો સૌથી પહેલી પ્રક્રિયા છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ એટલે આપણે એમ કહીએ ને કે જે બાઉમેનની કોથળી છે તો બાઉમેનની કોથળીની અંદર જે રુધિર કેશિકાઓ ગોઠવાયેલી છે તો એ રુધિર કેશિકાઓમાં આવતું જે રુધિર છે તો એ રુધિરનું શું થશે? ગાળણ થશે. ગાળણ થાય એટલે કે એમાંથી જે નકામા પદાર્થો છે તો એ નકામા પદાર્થો ક્યાં આવી જશે? તો બાઉમેનની કોથળી દ્વારા મૂત્રપિંડ નલિકામાં આવી જાય છે. ત્યારબાદ પુનઃ શોષણ. પુનઃ શોષણ દેટ મીન્સ કે પુનઃ શોષણ થવું એટલે કે જો વધારે પડતો પાણીનો સ્ત્રાવ થાય તો મૂત્રપિંડની નલિકા શું કરશે? તો એનું શોષણ કરી લેશે. અને ત્રીજી પ્રક્રિયા છે સ્ત્રાવની. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ પ્રક્રિયાઓ સમજીએ. પહેલી પ્રક્રિયા કઈ છે? તો પહેલી પ્રક્રિયા છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. તો રુધિરનું ગાળણ રુધિર કેશિકા ગુચ્છમાં થાય છે તો એને શું કહેવામાં આવે? તો એને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ કહેવામાં આવે છે. એટલે કે આ જે કપ આકારની બાઉમેનની કોથળી છે કે જેની અંદર આવી રીતે રુધિર કેશિકાઓ ગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલી છે. તો આ રુધિર કેશિકાઓમાં આવતું જે બ્લડ છે તો બ્લડનું અહીંયા ગાળણ થાય છે અને ગાળણ દ્વારા વધારાનું પાણી છે, વધારાના આયનો છે તેમજ નકામા નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે કે જે મૂત્રપિંડ નલિકામાં જાય છે. તો અહીંયા રુધિર કેશિકા ગુચ્છમાં રહેલું જે રુધિર છે તો રુધિરનું અહીંયા ગાળણ થાય છે. પરિણામે એને શું કહેવામાં આવે? તો એને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ કહેવામાં આવે છે. અને એવરેજ 1 મિનિટમાં 1100 થી 1200 ml જેટલા રુધિરનું ગાળણ થાય છે. કેટલું? તો એવરેજ પ્રતિ મિનિટ 1100 થી 1200 ml જેટલા રુધિરનું ગાળણ થાય છે કે જે હૃદયના દરેક ક્ષેપક દ્વારા 1 મિનિટમાં ધકેલવામાં આવતા રુધિરના 1/5 ભાગની બરાબર છે. હવે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, આપણે જે હૃદય છે
પરિવહનવાળું ચેપ્ટર છે તેમાં ભણી ગયા કે દરેક ક્ષેપક દ્વારા 1 મિનિટમાં એવરેજ 5000 ml જેટલું બ્લડ જે છે તે ધમનીમાં ઠાલવવામાં આવે છે. તો અહીંયા ઓન એન એવરેજ કેટલું છે? 1100 ને 1200 જેટલું છે. તો આનો 1/5 ભાગ થઈ ગયો ને. તો આશરે કેટલું હોય છે પ્રતિ મિનિટ? જે 1100 થી 1200 જેટલું જે ml જેટલું રુધિરનું ગાળણ થાય છે તે કેટલું થાય છે? તો એ રુધિરનો જથ્થો હૃદયનો જે દરેક ક્ષેપક એટલે ઇન્ડિવિજ્યુઅલ જે ક્ષેપક 1 મિનિટમાં જે રુધિર ધમનીમાં ઢકેલે છે તો એના કરતાં 1/5 ભાગની બરાબર હોય છે. હવે રુધિર કેશિકા ગુચ્છ છે તો રુધિર કેશિકા ગુચ્છની કેશિકાઓનું જે રુધિર દબાણ છે, દેટ મીન્સ કે રુધિર કેશિકાઓનું જે ગુચ્છ છે તો ગુચ્છમાં રુધિર દબાણ છે તો એ રુધિરનું 3 સ્તરોમાં ગાળણ થાય છે. મતલબ કે રુધિર કેશિકા ગુચ્છમાં જે દબાણપૂર્વક રુધિરનું વહન થાય છે તો એ દબાણપૂર્વક જે રુધિરનું વહન થાય છે તો એ રુધિરનું 3 સ્તરમાં ગાળણની પ્રક્રિયા થાય છે. તો એ 3 સ્તર કયા? તો પહેલું સ્તર રુધિર વાહિનીઓનું અંતઃસ્તર. દેટ મીન્સ કે અહીંયા જે આવી રીતે રુધિર વાહિનીઓ આવે છે, બરાબર? તો આ રુધિર વાહિનીઓનું જે અંતઃસ્તર છે ત્યાં ગાળણ થશે. બીજું, હવે તમને ખબર જ છે બાઉમેનની કોથળી છે કે બાઉમેનની કોથળીનું જે અધિસ્તર, તો આવી રીતે જે બાઉમેનની કોથળી ગોઠવાયેલી છે તો એનું અધિસ્તર. તો આ બીજું સ્તર અને ત્યારબાદ શું થશે? આ જે 2 સ્તર એટલે કે આ જે રુધિર કેશિકા ગુચ્છનું અંતઃસ્તર અને આ બાઉમેન કોથળીનું અધિસ્તર, આ લઈ લો. થોડું તમને ડિટેલમાં કહું છું કે આ જે છે તે રુધિર વાહિની છે. તો રુધિર વાહિનીનું અંતઃસ્તર, ત્યારબાદ આ જે બાઉમેન કોથળી છે તો આ બાઉમેન કોથળીનું અધિસ્તર અને એ બેની વચ્ચે રહેલો જે ગેપ છે તો એ આધાર કલા. તો આ જે 3 સ્તર છે એને શું કહેવામાં આવે? તો એને આધાર કલા કહેવામાં આવે છે. તો આ 3 સ્તરોમાં રુધિરનું ગાળણ થાય છે. કયું? રુધિર વાહિનીઓનું અંતઃસ્તર, ત્યારબાદ બાઉમેન કોથળીનું અધિસ્તર અને આ બંને સ્તરોની વચ્ચે જે આધાર કલા છે. તો આ 3 સ્તરોમાં રુધિરનું ગાળણ થાય છે. ચાલો ત્યારે હવે આગળ જોઈએ કે બાઉમેનની કોથળીના જે અધિચ્છદીય કોષો છે તે અધિચ્છદીય કોષોને પોડોસાઇટ્સ કહેવામાં આવે છે. હવે એને પોડોસાઇટ્સ કેમ કહેવામાં આવે છે તે જોઈએ કે આ જે અધિચ્છદીય કોષો છે, પોડોસાઇટ્સના જે કોષો છે તે કોષોની ગોઠવણી એવી રીતે થયેલી હોય છે, એટલે કે ખૂબ જ જટિલ રીતે થયેલી હોય છે કે જેના લીધે તેમની વચ્ચે થોડી નાની ખાલી જગ્યા રહે છે. નાની ખાલી જગ્યા રહે છે એટલે એમની વચ્ચે શું રહે છે? અવકાશ રહે છે. અને જે અવકાશ રહે છે, જે ખાલી જગ્યા રહે છે કે જેને ગાળણ ખાંચ અથવા તો ગાંઠ છિદ્ર કહેવામાં આવે છે. એટલે કે આ બાઉમેનની કોથળી છે તો બાઉમેનની કોથળીના જે આ અધિચ્છદીય કોષો છે તે અધિચ્છદીય કોષોની ગોઠવણી એવી રીતે થાય કે જેના લીધે એમની વચ્ચે આવી રીતે એક સૂક્ષ્મ અવકાશ રહી જાય છે. અને આ જે સૂક્ષ્મ અવકાશ રહી જાય કે જેને શું કહેવામાં આવે? તો એને ગાળણ ખાંચ અથવા તો ખાંચ છિદ્ર કહેવામાં આવે છે. હવે તમને ખબર જ છે કે અહીંયા રુધિર કેશિકાઓ ગુચ્છનું ગાળણ આવેલું છે, રુધિર કેશિકાઓનું ગુચ્છ આવેલું છે કે જેમાં પ્રતિ મિનિટે 1100 થી 1200 ml જેટલું રુધિરનું શું થાય છે? તો રુધિરનું ગાળણ થાય છે. તો મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટે નિર્માણ કરવામાં આવતો જે ગાળણનો જથ્થો છે તો એ ગાળણના જથ્થાને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર એટલે કે એનું ઇંગ્લિશ શું થાય છે? ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન રેટ એટલે કે GFR કહે છે. એટલે કે મૂત્રપિંડ જે છે તો મૂત્રપિંડ દ્વારા જે ગાળણની પ્રક્રિયા થાય છે તો એ ગાળણની પ્રક્રિયા દ્વારા જે ઉત્પન્ન થતું ગાળણ છે, ગાળણ એટલે કે એક પ્રકારનું મૂત્ર, તો પ્રતિ મિનિટે જે ગાળણનો જથ્થો જે બને છે તો એ ગાળણના જથ્થાને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર કહેવામાં આવે છે. એટલે કે મૂત્રપિંડ છે તો મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટે જે રુધિરનું ગાળણ થાય છે, બરાબર, રુધિરના ગાળણની પ્રક્રિયા થાય છે અને એ જે ગાળણની પ્રક્રિયા થાય છે તો એ ગાળણની પ્રક્રિયા દ્વારા જે ઉત્પન્ન થતું ગાળણ છે તો એ ગાળણના જે જથ્થો છે
તો એ જથ્થાને શું કહેવામાં આવે છે? તો રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર એટલે કે GFR કહેવામાં આવે છે. તો આવી રીતે જે તંદુરસ્ત વ્યક્તિ છે તો તંદુરસ્ત વ્યક્તિનો GFR 125 ml પર મિનિટ છે. હવે આખા દિવસનો આપણે જો ગણીએ તો એપ્રોક્સિમેટલી 180 લીટર પર દિવસ થાય છે. તો તમને એક્ઝામમાં એવી રીતે પૂછાય કે તંદુરસ્ત વ્યક્તિનો GFR જણાવો તો તમારે લખવાનું 125 ml છે, ml પર મિનિટ, અને આખા દિવસ એટલે કે 24 કલાકનું પૂછાય તો 180 લીટર પર દિવસ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક વાત કે હવે મૂત્રપિંડ છે તો મૂત્રપિંડના કાર્યનું પણ નિયમન થવું જરૂરી છે, કારણ કે કોઈક કારણોસર ઘણીવાર ગાળણની જે પ્રક્રિયા છે તે ધીમી થઈ જશે. આ જે ગાળણ દર છે તે શું થશે? તો ધીમો થશે. તો પછી એ ધીમો થાય તો સક્રિય કરવો તો બહુ જરૂરી છે. તો આ GFR છે તો આ GFRનું નિયમન કરવું બહુ જરૂરી છે. તો મૂત્રપિંડ પાસે એનું પણ સોલ્યુશન છે. તો મૂત્રપિંડ GFRના નિયમન માટેની ક્રિયાવિધિ ધરાવે છે. તો એ જે ક્રિયાવિધિ ધરાવે છે કે જેને શું કહેવામાં આવે છે? તો એ ક્રિયાવિધિ કઈ છે? તો એ ક્રિયાવિધિ છે જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ. એટલે કે મૂત્રપિંડ GFRના નિયમન માટેની ક્રિયાવિધિ કરે છે. અને આવી ક્રિયાવિધિ કોના દ્વારા થાય છે? તો આ GFRના નિયમન એટલે કે એનું અગર GFR કોઈક કારણોસર ઘટી જાય તો એ સારું ન કહેવાય. તો એનું નિયમન જે છે તે કોના દ્વારા થાય છે? તો એનું નિયમન જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ દ્વારા થાય છે કે જેના લીધે શું થશે? જેના લીધે રુધિર કેશિકા ગુચ્છમાં રુધિરનો પ્રવાહ ઉત્તેજિત થાય છે અને ઉત્તેજિત થાય જેના લીધે GFR જે છે ઘટી ગયેલો હતો તે પાછો કેવો થઈ જશે? નોર્મલ થઈ જશે. તો હવે સૌથી પહેલાં જો એક જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણનું નિર્માણ કેવી રીતે થાય છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે જો અત્યાર સુધી તમને સમજવાનું હતું એટલે તમને આવી રીતે પહેલાં દોરેલું હતું. હવે આઈડિયલી કેવું ગોઠવાયેલું ખબર? બાઉમેનની કોથળી જે છે ને તે આવી રીતે હોય છે, માલ્પીગિયન કાય કે જેની અંદર આ અંતર્વાહી ધમની અને આ બહિર્વાહી ધમનિકા અને આવી રીતે નિકટવર્તી ગૂંચળામય નલિકા આવી રીતે ગોઠવાયેલી હોય છે. ત્યારબાદ એ આવી રીતે યુ શેપની થશે. ત્યારબાદ અહીંયા આવી રીતે દૂરસ્થ ગૂંચળામય નલિકા ગોઠવાયેલી હોય છે. તો આ જે જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ જે છે ને તે એકચ્યુઅલી ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર હોય છે. તો આ સંવેદનશીલ વિસ્તારનું એટલે કે આ ઉપકરણનું નિર્માણ કેવી રીતે થાય છે? તો એ ઉપકરણનું નિર્માણ શું થશે? આ જે DCT છે તે DCTના કોષોમાં રૂપાંતરણ થશે. એટલે કે કોઈક કારણોસર અહીંયા જ્યાં અંતર્વાહી ધમનિકા આ શું છે? આ અંતર્વાહી ધમનિકા છે અને આ બહિર્વાહી ધમનિકા છે. તો શું થશે કે જ્યાં DCT અને અંતરવાહી ધમનિકાનું સંપર્ક સ્તર હશે આ શું થશે? આ અંતરવાહી ધમનિકા અહીંયા લખી દો એટલે તમને ખ્યાલ રહી. આ ફરી પાછું દોરું છું એટલે તમને થોડું વધારે સ્પષ્ટ થાય. હવે અહીંયા આવી રીતે આ દૂરસ્થ ગૂંચળામય નલિકા. તો શું થશે કે આ જે જક્ષટા ઉપકરણ છે હવે અહીંયા આપણે દોરી દઈએ. આ અહીંયા આ બ્લેક કલરનું જે દોરું છું તેને શું કહેશે? તો તેને કહેવાશે જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ. આ રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ છે તો એનું નિર્માણ ક્યાં થાય છે? તો અહીંયા આ જે દૂરસ્થ નલિકા છે અને અંતરવાહી જે ધમનિકા છે. કઈ ધમનિકા? તો અંતરવાહી ધમનિકા અને આ દૂરસ્થ ગૂંચળામય નલિકાનું જે સંપર્ક સ્થાન છે તો એ સંપર્ક સ્થાન પર જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણનું નિર્માણ થાય છે. તો એનું નિર્માણમાં કોણ ભાગ ભજવે છે? તો આ DCT છે. તો DCTના જે કોષો છે તે અહીંયા શું થશે? તો અહીંયા રૂપાંતર પામશે
અને રૂપાંતરણ પામીને જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું કહું છું કે આ જે જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ જે છે તે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે કે જે દૂરસ્થ કુચરામય નલિકાના આ કોષીય રૂપાંતરણ છે અને અંતરવાહી જે ધમનિકા છે તો અંતરવાહી ધમનિકાના સંપર્ક સ્થાન દ્વારા આ જક્ષટા રુધિર કેશિકા ગુચ્છનું શું થાય છે? નિર્માણ થાય છે. હવે શું થશે? કોઈ કારણસર જો અંતરવાહી ધમનિકામાં રુધિરનો પ્રવાહ ઓછો થાય છે. હવે રુધિરનો પ્રવાહ ઓછો થાય કે જેના લીધે શું થશે? ગાળણ ઓછું થશે અને ગાળણ ઓછું થાય જેના લીધે આ રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર જે છે તે ઘટી જશે. તો આવું આ જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણને ખબર પડે તો એ ખબર પડે ને કે ભાઈ અહીંયા રુધિર પ્રવાહ ઓછો થઈ ગયેલો છે, રુધિરનું દબાણ ઓછું થઈ ગયેલું છે અંતરવાહી ધમનિકામાં, કે જેના લીધે GFR જે છે તે ઘટે છે. તો આ જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ જે છે તે સક્રિય થશે અને સક્રિય થઈને શું કરશે? તો અહીંયા આ ધમનિકામાં રેનિન મુક્ત કરે છે. રેનિન મુક્ત કરે જેના લીધે શું થશે? જે રુધિરનો પ્રવાહ ઓછો થઈ ગયેલો છે તે ઉત્તેજિત થશે જેના લીધે GFR જે ઘટી ગયેલો હતો તે પાછો નોર્મલ થઈ જાય છે. શું થઈ જાય છે? તો એ પાછો નોર્મલ થઈ જાય છે. તો કોના મદદથી થાય છે? તો આ ઉપકરણની મદદથી થાય છે. ચાલો ત્યારે હવે વાત કરીએ બીજા તબક્કાની. બીજો તબક્કો કયો છે? તો બીજો તબક્કો છે પુનઃશોષણ. પુનઃશોષણ તબક્કો કેમ જરૂરી છે? કારણ કે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટમાં 125 ml જેટલું ગાળણ જે છે તો ગાળણનો જથ્થો ઉત્સર્જિત થાય છે. તો હવે તમે વિચાર કરો, 180 લીટર એટલે બહુ કહેવાય. તો 180 લીટર પર દિવસ જો મૂત્ર આપણા શરીરમાંથી નીકળી જાય ને તો પછી આપણા શરીરમાં પાણી રહેશે જ નહીં. તો એને પણ કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. એના માટે આ પુનઃશોષણનો તબક્કો છે કે પ્રતિ દિવસ જે નિર્માણ પામતા ગાળણનું કદ એપ્રોક્સિમેટલું કેટલું હોય છે? તો 180 લીટર પર દિવસ હોય છે. તો એક દિવસમાં તમે વિચાર કરો 180 લીટર એટલું તો આપણે પાણી બી ન પીતા હોઈએ. તો એ ઉત્સર્જિત 180 લીટર જે ગાળણનું કદ છે તો ઉત્સર્જિત મૂત્ર ઓલમોસ્ટ આપણે કેટલું થાય છે? તો 1.5 લીટર જેટલું થાય છે. તો એની સાથે તુલના કરવામાં આવે તો તમે સમજી ગયા હશો કે 99% ગાળણ જે છે તે મૂત્રપિંડ નલિકા દ્વારા શું થાય છે? તો મૂત્રપિંડ નલિકા દ્વારા પુનઃશોષણ પામે છે. બરાબર. પુનઃશોષણ કેમ કીધું ખબર? કારણ કે રુધિર કેશિકા ગુચ્છમાંથી 125 ml જેટલું પાણી પ્લસ એમાં નક્કામાં પદાર્થો, બરાબર, નક્કામાં નાઇટ્રોજનયુક્ત પદાર્થો, ત્યારબાદ બરાબર નક્કામાં નાઇટ્રોજનયુક્ત પદાર્થો પણ સાથે સાથે ઘણીવાર શું થાય છે? ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, વિટામિન છે, સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ બાયકાર્બોનેટ છે, તો એ પણ એ ગાળણમાં જતું રહે છે. તો એકચ્યુઅલી વિટામિન જે છે, ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે કે જે આપણા શરીર માટે શું છે? બહુ જરૂરી છે. તો ગાળણમાં જે જરૂરી હોય ને એવા ઘટકોનું શું થાય છે? તો ઘટકો જે છે તે પાછા ક્યાં જતા રહે? તો એ પાછા બ્લડમાં જતા રહે છે. તો બ્લડમાં કેવી રીતે જશે? તો વિદ્યાર્થી મિત્રો તમને કીધું કેમ? તો આ હેન્લેનો પાસ છે તેની ફરતે વાસા રેક્ટા ગોઠવાયેલો. વાસા રેક્ટા છે શું? તો રુધિર વાહિની જ છે. તો અહીંયા એ એકદમ નજીક ગોઠવાયેલું છે. નજીક ગોઠવાયેલું એને લીધે શું થશે કે વધારાનું જે પાણી છે પ્લસ ગાળણમાં રહેલું જે ગ્લુકોઝ, એમિનો એસિડ, વિટામિન, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ, તો એ પણ શું થશે? પાછા બ્લડમાં જતા રહેશે. અને એના સિવાય બાકી રહેલો જે નાઇટ્રોજન યુક્ત નકામો પદાર્થ છે તો એ નકામા પદાર્થ ક્યાં રહેશે? તો નલિકામાં રહે છે. તો જે વસ્તુ પાછી બ્લડમાં શોષણ પામે છે તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો પુનઃશોષણ કહેવામાં આવે છે. તો પ્રતિ દિવસ નિર્માણ પામતા ગાળણ કદ 180 લીટર પ્રતિ દિવસની ઉત્સર્જિત મૂત્રની સાથે જો તુલના કરવામાં આવે તો આપણે સમજી શકીએ 99% ગાળણ મૂત્ર નલિકા દ્વારા શું થાય? પુનઃશોષણ પામે છે.
તો આ જે પ્રક્રિયા છે જેને પુનઃ શોષણ કહેવામાં આવે છે. તો તમે અહીંયા જથ્થો ખ્યાલ 180 લીટર કા અને 1.5 લીટર ક્યાં. તો આ પ્રક્રિયા જે છે પુનઃ શોષણની પ્રક્રિયા ઉત્સર્ગ એકમના વિવિધ ખંડો, ઉત્સર્ગ એકમના વિવિધ ખંડો એટલે કે પીસીટી, હેન્લેનો પાસનો અવરોહી ભાગ, આરોહી ભાગ, ડીસીટી તેમજ સંગ્રહણ નલિકા. તો એ ઉત્સર્ગ એકમના શું થાય, વિવિધ ખંડો કહેવાય. તો એ વિવિધ ખંડોમાં આવેલી જે નલિકામય અધિચ્છદીય કોષો, તો નલિકા આપણા શરીરનો નાનામાં નાનો ભાગ કોષોનો બનેલો છે. સ્વાભાવિક છે, મૂત્રપિંડ નલિકા જે છે તે પણ કોષોની જ બનેલી છે. તો નલિકામય અધિચ્છદીય કોષો દ્વારા શું થાય છે, તો સક્રિય અને નિષ્ક્રિય વહનની પ્રક્રિયા થાય છે. સક્રિય વહન એટલે શું કહેવાય કે જેની આ ગ્લુકોઝ, એમિનો એસિડ અને સોડિયમ કે જેના વહન માટે શેની જરૂર પડે, શક્તિની જરૂર પડે. જ્યારે નિષ્ક્રિય વહન એટલે શું થાય કહેવાય કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ આ અણુઓ જે છે તે ગતિ કરશે. તો આવી રીતે પુનઃ શોષણ જે છે, તો પુનઃ શોષણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ અને સોડિયમ પ્લસ કે જે સક્રિય વહન દ્વારા એનું પુનઃ શોષણ થાય છે. જ્યારે નકામા નાઇટ્રોજન યુક્ત પદાર્થો અને H2O જે છે તો એનો સ્ત્રાવ ક્યાં થાય છે, તો એનો સ્ત્રાવ એટલે કે એનું વહન નિષ્ક્રિય વહન જેવું થાય છે. હવે તમને એમ થશે કે આ નકામા નાઇટ્રોજનના પદાર્થો ભાઈ પાછું ચાલ્યું જાય, તો તમને કીધેલું ને કે શરીરમાં આશ્રુતિ નિયમન જાળવી રાખવા માટે કેટલોક યુરિયાનો જથ્થો જે છે તે મૂત્રપિંડના કોષાંતરીય દ્રવ્યોમાં રહે છે. તો એની વાત કરેલી છે અહીંયા, બરાબર. બધો જથ્થો જતો રહેતો નથી. હવે આપણે વાત કરીએ ત્રીજો તબક્કો કયો છે? ત્રીજો તબક્કો છે સ્ત્રાવ. તો મૂત્ર નિર્માણ દરમિયાન નલિકા કોષો એટલે કે મૂત્રપિંડ નલિકાના કોષો ગાળણ પદાર્થો જેવા કે H+, K+ અને એમોનિયાને સ્ત્રવિત કરે છે. અને આ જે સ્ત્રાવ છે તે ખૂબ જ મહત્વનો તબક્કો કે જેના લીધે દેહ જળમાં આયનો અને એસિડ બેઝ છે તેનું સંતુલન જળવાઈ રહે છે. એટલે કે આ જે લાઈન છે તેનો કહેવાનો મતલબ એવો છે કે મૂત્ર નિર્માણની જે પ્રક્રિયા છે, તો મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં નલિકાના કોષો સ્ત્રાવ કરે છે. કોનો સ્ત્રાવ કરે છે? જેમ કે H+, K+ અને એમોનિયા કે જે શરીરના જે પ્રવાહી છે એટલે કે રુધિરરસમાં આયન અને એસિડ બેઝની સંતુલન જે છે તે ટકાવી રાખે છે. અને આ જે સ્ત્રાવ જે છે તે મૂત્ર નિર્માણની પ્રક્રિયાનો ખૂબ જ અગત્યનો ક્રમ છે. તો આવી રીતે જે મૂત્ર તૈયાર થાય છે, મૂત્ર તૈયાર થઈને ક્યાં પ્રવેશે તો સંગ્રહ નલિકામાં પ્રવેશે છે. સંગ્રહ નલિકામાં પણ પાણીનું શોષણ થાય છે. અને આવી રીતે શોષણ થઈને જેના લીધે 180 લીટરમાંથી કેટલું થઈ ગયું, 1.5 લીટર થઈ ગયું. અને એ 1.5 લીટર થઈ જાય છે. તો આવી રીતે મૂત્રનું નિર્માણ થાય છે. તો મૂત્ર નિર્માણનો મહત્વના કેટલા તબક્કા છે? તો એના મહત્વના 3 તબક્કા છે: રુધિર કેશિકા કોષ ગાળણ, ત્યારબાદ પુનઃ શોષણ અને સ્ત્રાવ. ગાળણ એટલે શું થશે કે જેટલું બ્લડ આવે છે રુધિર કેશિકા કોષમાં એનું ગાળણ થયા રાખે છે. અને એ જે ગાળણનો જથ્થો બને છે તેને શું કહેવામાં આવે છે? તો એને GFR કહેવામાં આવે છે. અને ત્યારબાદ પુનઃ શોષણ. પુનઃ શોષણ એટલે શું કહેવાય? પુનઃ શોષણ એટલે કે એનું પાછું શોષણ થવું, પાછા શોષણ થવાની જે પ્રક્રિયા છે તો એને પુનઃ શોષણ કહેવામાં આવે છે. કે જેના લીધે વધુ પડતું આયન જે છે આપણા શરીરમાંથી નીકળી ન જાય એની માટે આ પુનઃ શોષણ થાય છે. ત્યારબાદ સૌથી છેલ્લો તબક્કો છે સ્ત્રાવ. તો સ્ત્રાવનો તબક્કો કેમ જરૂરી છે? કે જેના લીધે આપણા શરીરમાં H+ છે, K+ છે, એમોનિયા જેવા પદાર્થો સ્ત્રાવ કરે કે જેના લીધે આપણા શરીરમાં જે પ્રવાહી છે તેમાં આયન અને એસિડ બેઝ જે છે તેનું સંતુલન જળવાઈ રહે. તો અહીંયા તમારા મૂત્ર નિર્માણની જે પ્રક્રિયા છે તે કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.